સમગ્ર દેશમાં લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત તો છે. ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લૂંટ થઈ રહી છે, દરેક પ્રકારની ચોરીઓ થઈ રહી છે. પણ વોટની ચોરી થતી હોય એવું ભારત દેશના ઇતિહાસમાં પહેલી વખત થઈ રહ્યું છે. અને એ પણ ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને ચૂંટણી પંચના માધ્યમથી કરાવી રહી છે. ચૂંટણીઓ જીતવા માટે જે કાવા દાવા સામ દામ દંડ ભેદની નીતિ તો ભાજપ અપનાવે જ છે, પણ હવે ચૂંટણી પંચનો દુરુપયોગ થઈ રહ્યો છે. જે ચૂંટણી પંચ સ્વાયત્ત છે, જેની જવાબદારી છે કે તટસ્થતાથી, પારદર્શકતાથી, પ્રમાણિકતાથી ચૂંટણીઓ થવી જોઈએ, લોકશાહીની રક્ષા થવી જોઈએ, લોકશાહીમાં જે નાગરિકોનો મતનો અધિકાર છે એ અધિકારની રક્ષા થવી જોઈએ. પણ આજે જે રીતે રાહુલજીએ આખા દેશમાં વોટ ચોરી માટેની વાતને ઉપાડી છે, જે રીતે પુરાવા સાથે કર્ણાટકના આધારને પુરાવા આપ્યા છે, એ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ચૂંટણી પંચ પર હવે કોઈને પણ વિશ્વાસ નથી. ગુજરાતમાં પણ આપણે જોયું છે કે વારંવાર ચૂંટણીઓમાં જે પરિણામો આવે ત્યારે આખી ચૂંટણી પ્રક્રિયામાં માહોલ કંઈક જુદો હોય, મહેનત કંઈક જુદી હોય, અને પરિણામ આવે ત્યારે એમાં જમીન આસમાનનો ફરક હોય. ખૂબ મોટા માર્જિનથી જે સીટો જીતવામાં આવે છે એની પાછળ આખા દેશમાં આ રીતની વોટ ચોરી જવાબદાર છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ એના માટેની એક ઝુંબેશ ઉઠાવવા જઈ રહ્યા છે. એક એક બૂથ પર એક એક મતદારના ઘેર જઈ અને એની ચકાસણી પણ કોંગ્રેસના કાર્યકરો કરશે. મારે ચૂંટણી પંચને પૂછવું છે કે કોઈ પણ નાગરિક હોય એ તમારી સામે કોઈ પ્રશ્ન ઉઠાવે, કોઈ પણ તમારા નીતિ રીતિ કે એની સામે પ્રશ્નો ઉઠાવે તો એનું સમાધાન, એને જવાબ આપવાની જવાબદારી ચૂંટણી પંચની છે. આજે રાહુલ ગાંધીજી તો દેશના જનનેતા છે, વિરોધ પક્ષના નેતા છે. કોંગ્રેસ પાર્ટીના એક જવાબદાર સર્વોચ્ચ નેતૃત્વ જ્યારે સવાલ ઉઠાવતું હોય તો એને સમાધાન કરવાને બદલે, એની પૂરતી માહિતીને પુરાવા આપવાને બદલે આજે એમને એમ કહેવામાં આવે કે એફિડેવિટ કરો, એમને નોટિસો પાઠવવામાં આવે. એ જ્યારે સંસદથી ચૂંટણી પંચ સુધીની માર્ચ લઈને નીકળે તો એમની ધરપકડ કરવામાં આવે. એનો સ્પષ્ટ મતલબ છે કે જવાબ ચૂંટણી પંચ આપવા નથી માંગતું, પણ જે આખી વોટ ચોરીનું સ્કેમ કૌભાંડ બહાર આવ્યું છે, જે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની પોલ ખુલી રહી છે, એને કારણે ક્યાંક ડરમાં, ક્યાંક ભય હેઠળ ભારતીય જનતા પાર્ટીના લોકો આગળ આવીને બળી ચડીને બોલી રહ્યા છે. એ લોકો પ્રેશર કરીને ચૂંટણી પંચ જોડે નોટિસો